નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 5 આપણે ચાલે છે ચુંબકત્વ અને દ્રવ્ય. એનો આજે બીજો સેશન છે. આજે આપણે ટોપિક લેવાનો છે સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજીય ચુંબક, જે 3 માર્ક્સમાં પૂછાય એવી આઈએમપી થિયરી છે. આ સોલેનોઇડમાં સમતુલ્ય રૂપે ગજીયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મેળવવાની એક થિયરી છે, 3 માર્કમાં પૂછાય એવી. અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત દ્વિધ્રુવી ડાયપોલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ, બરાબર, તો શું અસર થાય? એ 2 માર્ક્સની આઈએમપી થિયરી છે, જે આપણે તૈયાર કરવી જોઈએ. અને આઈ થિંક લાસ્ટ યર સિલેબસમાં લાસ્ટ યર તે પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, બરાબર. ચાલો તો આગળ વધીએ. તો પહેલો ટોપિક આપણો હતો સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજીય ચુંબક. એમાં પહેલો પ્રશ્ન છે પોઈન્ટમાં, પ્રવાહધારિત સોલેનોઇડ અને ગજીયા ચુંબકની સામ્યતા. પ્રવાહધારિત જે સોલેનોઇડ છે એ અને ગજીય ચુંબક એમની વચ્ચે આપણે શું કરવાનું છે? સામ્યતા કરવાની છે, સરખામણી કરવાની છે. તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે, એ તમને લાસ્ટ સેશનમાં સમજાયું હતું. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એટલે સોલેનોઇડ. કોઈ સોલેનોઇડ છે, બરાબર, એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ધારો કે જે રીતે પ્રવાહ પસાર થાય છે, આ બાજુથી પ્રવાહ બહાર આવે છે, આ બાજુથી પ્રવાહ જે છે એ દાખલ થાય છે, બરાબર. તો પછી એનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે બી. તો આ છેડો એસ અને આ છેડો એન ધ્રુવ તરીકે વર્તે, અને જાણે કે એક મેગ્નેટ અંદર મૂકેલો છે એ રીતે વર્તે. તો પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. આ એના 2 ધ્રુવો, ડાયપોલ એટલે 2 ધ્રુવો એન અને એસ, બરાબર. એમ્પિયરે અધિતર્ક આપેલો આપણને કે દરેક ચુંબકીય ઘટનાઓને વર્તુળાકાર માર્ગે વિદ્યુત પ્રવાહોના રૂપમાં દર્શાવી શકાય. મતલબ કે ધારો કે તમે આ મેગ્નેટ લો છો, જેનો એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે, તો ચુંબકીય ક્ષેત્ર એનું આ દિશામાં હોય, તો આને સમતુલ્ય તમે શું લઈ શકો? એક પ્રવાહ ગાળો, કે જેનું ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં હોય અને મેગ્નેટના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ હોય. એટલે ચુંબકીય ઘટનાઓ, જેટલી પણ ચુંબકીય ઘટનાઓ, જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એ બધાને તમે વર્તુળ માર્ગી પ્રવાહોના રૂપમાં દર્શાવી શકો, બરાબર. જે કંઈ પણ પદાર્થો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એ બધાને વર્તુળ માર્ગી વિદ્યુત પ્રવાહોના રૂપમાં તમે આ રીતે દર્શાવી શકો. આપણે બેઝિકલી મેગ્નેટ, 12 મેગ્નેટ, બરાબર, ગજીય ચુંબક અને એક પ્રવાહ ગાળો, એની મોટા ભાગે આપણે ચર્ચા છે. તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણને ખબર છે. એમ બરાબર આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં, મ્યુ બરાબર એન આઈ વેક્ટર એ. તો મ્યુને આ ચેપ્ટરમાં આપણે એમ કહીશું, મેગ્નેટિક મોમેન્ટ. એમ બરાબર એન આઈ વેક્ટર એ. તો જ્યાં એન બરાબર ગૂંચળામાં આટાની સંખ્યા, એન બરાબર ગૂંચળામાં આટાની સંખ્યા, બરાબર. આઈ બરાબર વિદ્યુત પ્રવાહ, ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અને એ બરાબર ક્ષેત્રફળ સદિશ, ક્ષેત્રફળ સદિશ, બરાબર. તો 3 પોઈન્ટ થયા. તો હવે આપણે સામ્યતા તરફ જઈએ. સામ્યતા તો કે પહેલી, કોઈ ગજીયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી પ્રવાહો તરીકે ગણી શકાય. હવે સમજો, એ ધારો કે મારી પાસે એક ગજીય ચુંબક છે, આ એક ગજીય ચુંબક છે, બરાબર. તો ગજીય ચુંબકને સમતુલ્ય એટલે શું કહેવાય? સોલેનોઇડ. ગજીયા ચુંબકને સમતુલ્ય એટલે પ્રવાહધારિત સોલેનોઇડ, જે આપણે આગળ ચર્ચા કરી તેમ, બરાબર. આ બંને સમતુલ્ય છે. તો પછી એનો મતલબ એવો થાય કે એક ગજીય ચુંબક એટલે ઘણા બધા વર્તુળાકાર ગાળાઓ. એક ગજીય ચુંબક એટલે શું હોય? એમાં ઘણા બધા વર્તુળાકાર ગાળાઓ હોય. તો ગજીયા ચુંબકને શું કહી શકીએ આપણે? સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહો તરીકે ગણી શકાય. ખબર પડે, બરાબર. બીજું, ગજીયા ચુંબકની જેમ સોલેનોઇડને અડધેથી કાપો તમે. ધારો કે આપણી પાસે આ સોલેનોઇડ છે, બરાબર, એને આપણે અડધેથી કાપી નાખી તો આપણને 2 સોલેનોઇડ મળશે. જેમ આગળ આપણે થિયરીમાં ભણી ગયા હતા કે એક મારી પાસે મેગ્નેટ છે અને હું વચ્ચેથી કાપી નાખું તો મને 2 મેગ્નેટ મળે, બરાબર. પણ એના ગુણધર્મો આની કરતાં કેવા હોય છે? નબળા. તો સેમ અહીંયા આના જે ગુણધર્મો હશે એની કરતાં આ જે સોલેનોઇડ બન્યા એના ગુણધર્મો કેવા હશે? નબળા હશે. તો ગજીયા ચુંબકની જેમ સોલેનોઇડને અડધેથી કાપતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા 2 સોલેનોઇડ આપણને મળે, બરાબર. ગજીયા ચુંબકની જેમ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે. ચલો એની આકૃતિઓ પણ આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છીએ, બરાબર. મેગ્નેટની અને સોલેનોઇડની અને વિદ્યુત ડાયપોલની આકૃતિઓની સરખામણી આપણે કરેલી હતી.
બરાબર. મેગ્નેટ છે તો એમાં મેગ્નેટમાં ધારો કે આ એસ ધ્રુવ છે, આ એન ધ્રુવ છે, તો એસ થી એન, અંદરના ભાગમાં એસ થી એન ચુંબકીય ક્ષેત્ર અને બહારના ભાગમાં એન થી એસ ચુંબકીય ક્ષેત્ર હોય તો આવી આપણે આકૃતિ ભણી ગયા એમાં. બરાબર. તો એન માંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને એસ માં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને અંદરના ભાગમાં પછી એસ થી એન જાય છે. તો સેમ આને સમતુલ્ય હતો આપણો સોલેનોઇડ. પ્રવાહધારિત સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ પસાર તમે કરો એટલે એમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની ક્ષેત્ર રેખાઓ પણ મેગ્નેટમાં જે રીતે મળતી હતી એવી જ આપણને મળે છે. જેવી રીતે મેગ્નેટમાં મળતી હતી એવી જ આપણને ક્ષેત્ર રેખાઓ મળે છે. બરાબર. એમાં પણ ધારો કે આ એસ ધ્રુવ છે, આ એન ધ્રુવ છે, ચુંબકીય ક્ષેત્ર આમ આવશે તો એન માંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને એસ માં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને ફરી પાછી એસ થી એન જાય છે. તો ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે, એટલે કે બંધ ગાળાઓ રચે. સતત હોવું એનો મતલબ બંધ ગાળાઓ રચવું, સતત હોવું મતલબ કે બંધ ગાળા રચે. અને સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુમાં પ્રવેશે છે, એક બાજુથી બહાર આવે બીજી બાજુ પ્રવેશે છે. બરાબર. તો આ હતી બંનેની સામ્યતાઓ. બરાબર. જો બીજી એક પોઈન્ટ યાદ રાખો તમે કે આ સામ્યતાની ચકાસણી તમારે કરવી હોય કે ભાઈ ગજ્યો ચુંબક અને સોલેનોઇડ એ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે અને ચકાસણી તમારે કરવી હોય તો કોઈ નાની ચુંબકીય સોયને ગજ્યા ચુંબકની પાસે તમે લાવો અને વિદ્યુત પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ પાસે લાવો. બંને કિસ્સામાં કોણાવર્તન સરખા જોવા મળે છે. બરાબર. ગજ્ય ચુંબક છે એ ગજ્યા ચુંબકની પાસે તમે કોઈ બરાબર ચુંબકીય સોય મેગ્નેટિક સોય લાવો તમે. બરાબર. અને એ જ મેગ્નેટિક સોય પછી તમે એટલા જ અંતરે સોલેનોઇડની પાસે લાવો. જો બંનેમાં કોણાવર્તન સમાન હોય, બંનેમાં શું હોય, કોણાવર્તન સમાન હોય તો બંને કેવા છે, એકબીજા સાથે સમતુલ્ય છે. ખબર પડે. તો આ ટોપિકમાં થોડીક બેઝિક માહિતી હતી. બરાબર. અને હવે આપણે જે આપણી મુખ્ય થિયરી છે એના તરફ આપણે આગળ વધીશું. પરિમિત લંબાઈના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી, પરિમિત સોલેનોઇડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી દર્શાવો કે મોટા અંતરે તે ક્ષેત્ર ગજ્યા ચુંબક વડે મળતા ક્ષેત્ર સાથે મળતું આવે છે. એટલે કે પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ હોય એમાં અક્ષીય ચુંબકીય ક્ષેત્ર એટલે કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. ચાલો તેના માટે પહેલા તો આકૃતિ દોરી લઈએ. ચાલો તો તમને અહીંયા એક સોલેનોઇડ આપેલો છે જેની લંબાઈ આપણે લેવાની છે 2L. બરાબર. આ એની અક્ષ છે, સેન્ટર પર ઓ મૂકેલું છે, ઉગમ બિંદુ લીધેલું છે એટલે આ લંબાઈ થશે L. એની ત્રિજ્યા છે A. ત્રિજ્યા કેટલી છે? A. તો O થી R અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. O થી R અંતરે આવેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બરાબર. O થી R અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. બીજું કે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે n. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે? n. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મેળવવું હોય તો સમજો કે આ જે સોલેનોઇડ છે એને આપણે ધારો કે હું એક રિંગને ધારો કે ધ્યાનમાં રાખું. એક આપણે રિંગ ધારો કે અહીંયા ધ્યાનમાં લઈએ. બરાબર. એક રિંગ ધારો કે હું ધ્યાનમાં લઉં. ચલો આ રીતે આપણે ધારો કે આટલો પોર્શન હું ધ્યાનમાં લઉં છું કે ભાઈ ધારો કે આ એક dx જાડાઈની એક વર્તુળાકાર રિંગ થઈ ગઈ. બરાબર. dx જાડાઈની એક વર્તુળાકાર શું થઈ ગઈ? રિંગ જેની જાડાઈ છે dx અથવા તો લંબાઈ કહી દો તો ચાલે, લંબાઈ dx. તો એક રિંગ લઈ લો તો આ રિંગને કારણે આટલા અંતરે, ચલો આ અંતર કેટલું આવશે તો કે ધારો કે આ અંતર એનું x હોય તો આ અંતર થઈ જશે r - x. બરાબર. આટલું અંતર જો r છે, આટલું અંતર x હોય તો આ અંતર થાય r - x. તો આ એક વર્તુળાકાર રિંગ હોય તો વર્તુળાકાર રિંગથી r - x અંતરે, એના કેન્દ્રથી r - x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. વર્તુળાકાર રિંગથી, આ જો વર્તુળાકાર રિંગ હોય તો વર્તુળાકાર રિંગથી r - x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખ્યાલ છે, ખબર પડે. બરાબર. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર. અને આ એક રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળી જાય પછી એનું તમે સંકલન કરી નાખો એટલે આવી બધી રિંગો, ક્યાંથી ક્યાં સુધી રિંગ હોય તો કે આ હોય અહીંયા x = L અને અહીંયા આ જે છેલ્લી રિંગ હોય x - L આગળ હોય તો x = L થી x - L સુધી સંકલન કરી નાખો એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર તમને મળી જાય.
એટલે ખબર પડે, બરાબર. તો જો ખ્યાલ આવી ગયો. એક રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર જ છે. એ સૂત્ર શું કયું આવશે? B બરાબર μ0 ni s² પ્લસ x²/3/2. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ, બરાબર, ચેપ્ટર નંબર 4 માં. તો એ જ સૂત્રનો ઉપયોગ કરશું. તો આપણે પહેલા એ ગોતવું પડશે કે આ જે રિંગ છે એમાં કેટલા આંટા છે, n. તો આપણે લીધું એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n. તો આની લંબાઈ છે dx. તો dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી, એને હું કેપિટલ N કહી દઉં તો n dx થઈ જાય. એકમ લંબાઈ આંટાની સંખ્યા n, તો dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી. અને ચલો આમાંથી વહેતો પ્રવાહ તો I જ હોય, એમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? I જ હશે, બરાબર. તો પછી એક રિંગને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સૂત્ર B બરાબર μ0 ni s²/2 s² પ્લસ x²/3/2 પરથી, ચલો આ સૂત્ર પરથી મારે લખવું હોય તો હું એને કહી દઉં dB. તો μ0 n ની જગ્યાએ n dx I s²/2 s² પ્લસ, ચલો x એટલે આટલું અંતર r માઇનસ x, તો આવશે r માઇનસ x હોલ²/3/2, બરાબર. આ x એટલે શું હતું? આમાં આ x એટલે કેન્દ્રથી અંતર, તો અહીંયા કેન્દ્રથી અંતર છે r માઇનસ x, તો r માઇનસ x² હોલ²/3/2. ખબર પડે? તો ચલો આ મળ્યું તમને dB. એક વર્તુળાકાર રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો જો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય, કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર થઈ જશે ઇન્ટિગ્રેશન dB -L થી L ઇક્વલ ટુ, ચલો μ0 ni s²/2 આટલું અચળ આવશે. તો આવશે ઇન્ટિગ્રેશન -L થી L dx અપોન s² પ્લસ r માઇનસ x²/3/2, બરાબર. ચલો હવે દૂરના બિંદુની વાત કરવાની છે, એટલે r ઇઝ ગ્રેટર ધેન એ. r જે છે એ કરતા ઘણું દૂર છે. અને નંબર 2, r ઇઝ ગ્રેટર ધેન L પણ છે. r જે છે આ અંતર એ આ જે L છે સોલેનોઇડની લંબાઈ એની કરતાં પણ મોટું છે અને એની ત્રિજ્યા કરતાં પણ મોટું છે. એટલે દૂર બિંદુ આવેલું છે. અને જો બહુ દૂર બિંદુ હોય તો પછી s² પ્લસ r² માઇનસ x²/3/2, સોરી માફ કરજો, અહીંયા જે છેદ છે આ s² પ્લસ r માઇનસ x², બરાબર, એની ઘાત છે 3/2. ચલો આમાં આપણે શું કરી શકીએ? તો કે તમે a ને અવગણી શકો r ની સરખામણીમાં, અને r ની સરખામણીમાં કોને અવગણી શકો તમે? તો કે x ને પણ અવગણી શકો, બરાબર. કારણ કે આ લંબાઈ L કરતાં P બિંદુ બહુ દૂર હોય તો પછી આ x તો ખૂબ નાના હોય ને. આ આખો સોલેનોઇડની લંબાઈને જો આપણે અવગણી શકતા હોઈએ તો પછી x ને તો અવગણી શકાય, કારણ કે L કરતાં આ 2L છે એની કરતાં તો આ કેવા હોય? નાના જ હોય. તો a અને x એ બંનેને તમે અવગણી નાખો એટલે આવશે r² 3/2, એટલે થઈ જશે r³. તો ટૂંકમાં આ જે છેદ છે, આ જે છેદ છે ત્યાં છેદની જગ્યાએ આપણે શું લખી શકીએ? r³. ખબર પડે? ફરીથી આ બે કન્ડિશન, બરાબર. એ ને શું કામ અવગણો? તો કે r ની સરખામણીમાં ખૂબ નાનો છે, એટલે સોલેનોઇડ કેવો છે? ખૂબ નાનો છે, એટલે કે એની ત્રિજ્યા છે એ ખૂબ ઓછી છે, બરાબર. અને r છે એ કેવું છે? ઘણું દૂર છે, અને એની લંબાઈ પણ કેવી છે? ખૂબ ઓછી છે. તો પછી L અને a ની સરખામણીમાં આપણે r જે છે એ ખૂબ મોટા લીધા, એટલે આ બંનેને અવગણી શકાય. અને જો લંબાઈને તમે અવગણી નાખો તો પછી તમે x ને પણ અવગણી શકો. તો અહીંયા શું આવશે? x³ આવશે. શું આવશે? અહીંયા x³ આવશે. તો ચલો સ્ટેપ આ રીતે લખી શકાશે, B ઇક્વલ ટુ μ0 ni s²/2. આ તો સેમ જ હતું, ઇન્ટિગ્રેશન -L થી L, અંશમાં dx હતું અને છેદમાં લખવાનું હતું x³. બાકી બધું સેમ જ છે. μ0 ni s²/2 છેદમાં ખાલી x³ કરેલું છે, માફ કરજો, r³ કરેલું છે ખાલી છેદમાં. તો r તો અચળ છે એટલે r પણ બહાર આવી જશે. તો આવશે μ0 ni s²/2 r³.
μ0ni s²/2r³. હવે આર અચળ કેમ? તો કે જે તે બિંદુ તો ફિક્સ ના આપણું. હવે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવું. તો આર અંતર તો ફિક્સ, તો બદલાય કોણ? એક્સ બદલાય ને. તમે આ રિંગ બદલાવો, આ રિંગ લીધી છે એની જગ્યાએ તમે આ રિંગ લ્યો એટલે એક્સ બદલાય. આર તો એના જ રહેવાના છે. એટલે ચલ કોણ છે? ચલો, તો તમને ખ્યાલ આવી ગયો કે અચળ કોણ છે આમાં? આર અચળ છે, ચલ બદલાય છે કોણ? એક્સ. એટલે આપણે અહીંયા એક્સને ધ્યાનમાં લેવાનો છે. બરાબર. ચાલો, તો આર ક્યુબ અચળ આવી ગયા. તો ઇન્ટિગ્રેશન -l થી l dx. ચાલો, તો હવે તો સંકલન તો આપણે માસ્ટરી. μ0ni s²/2r³. ચલો, અહીંયા થઈ જશે ઇન્ટિગ્રેશન, જે ઇન્ટિગ્રેશન x છે એનું x -l થી l. તો b બરાબર μ0ni s²/2r³. આ થશે l પ્લસ l, એટલે b ઇક્વલ ટુ μ0ni s² બરાબર 2l અપોન 2r³. μ0ni s² 2l અપોન 2r³. હવે સમજો, આપણે મેગ્નેટિક મોમેન્ટ ભણી ગયા NIA. બરાબર. તો ચાલો, સોલેનોઇડમાં એકમ લંબાઈ આટાની સંખ્યા આપણે n લીધી, તો એની ટોટલ લંબાઈ 2l. તો 2l લંબાઈમાં આટા કેટલા થાય? તો બોલો, n ગુણ્યા 2l થાય. n ગુણ્યા 2l. તો સ્મોલ n ની કેપિટલ n ની જગ્યાએ લખાશે n ગુણ્યા 2l. પ્રવાહ તો I અને ક્ષેત્રફળ બોલો πs² લખાય, આડછેદનું ક્ષેત્રફળ. તો આ જે છે ને એને હું અહીંયા સેટ કરું છું. જોજો, પહેલા તો n જે છે n સ્મોલ n આવી ગયા, 2l છે 2l જો આવી ગયા, અહીંયા જોતા જાઓ. પ્રવાહ છે જો પ્રવાહ આવી ગયો, s² આવી ગયો. તો ઘટે છે કોણ? બગડો. તો 2 વડે ગુણી દો ને 2 વડે ભાગી દો એટલે બોલો આખું એ સેટ થઈ જાય. તો હવે આને આમ લખી શકું કે b બરાબર μ0, બરાબર, આખું આ રીતે લખી શકાશે. b બરાબર μ0 n ઇન્ટુ 2l. હવે તો μ0 અપોન 4r³ એને હું સાથે લઈ લઉં. બરાબર, 4r³ એને સાથે લઉં. આ બીજું કે પાઈ ઘટે છે જો હજી એક, તો આને પાઈ વડે ગુણો અને પાઈ વડે ભાગો, પાછું એ પણ લઈ લઈએ ને. બગડો, માફ કરજો, બગડો તો એમાં છે જ ને, એટલે એની કોઈ જરૂર નથી ગુણવા કે ભાગવાની, કોઈ જરૂર નથી. બગડો એમાં છે જ, ઉપર બગડો છે જ ને આપણે 2l અહીંયા છે જ. તો ઘટતા હતા પાઈ વડે ગુણો અને પાઈ વડે ભાગો એટલે આવશે μ0 અપોન 2πr³. અને જો અંશમાં કેટલું ભેગું થાય? n ગુણ્યા 2l I અને πs² આટલું ભેગું થાય, એને આપણે કહી દઈએ m. તો μ0 m અપોન 2πr³. હજી જો હું આને 2 વડે ગુણી દઉં ને 2 વડે ભાગી દઉં એટલે હવે આ સૂત્ર આ રીતે બની જાય. b બરાબર μ0 અપોન 4π 2m અપોન r³. μ0 અપોન 4π 2m અપોન r³. બરાબર. તો આ સૂત્ર આપણે મેળવ્યું છે સોલેનોઇડ માટે, જેને આપણે ચેપ્ટર 4માં મેળવેલું હતું વર્તુળાકાર રિંગ માટે. વર્તુળાકાર રિંગ મતલબ કે બરાબર વર્તુળાકાર ગૂંચળા માટે, એવું આપણે ભણી ગયા હતા. વર્તુળાકાર ગૂંચળું, અને વર્તુળાકાર ગૂંચળાને સમતુલ્ય કોણ છે? મેગ્નેટ. તો મેગ્નેટની આ શું કહેવાય? અક્ષ. તો આ સૂત્ર મેગ્નેટની અક્ષ માટે પણ એપ્લાય કરી શકાય. સોલેનોઇડ માટે આપણે મેળવ્યું છે જે આપણે ચેપ્ટર નંબર 4માં વર્તુળાકાર ગૂંચળા માટે મેળવેલું હતું. બરાબર, વર્તુળાકાર ગૂંચળા માટે આપણે એ સૂત્ર ત્યાં મેળવેલું હતું, અને એ તમારે અહીંયા મેગ્નેટની અક્ષ માટેનું ચુંબકીય ક્ષેત્ર માટે એપ્લાય કરી શકો. એટલે બંને કેવા? સમતુલ્ય છે. તો જે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકની અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. આમ એક ગજિયો ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ થઈ ગઈ 3 માર્ક્સની IMP થિયરી ચેપ્ટરની. બરાબર, જો 3 માર્ક્સમાં પૂછાય તો આ થિયરી પૂછી શકાય. ચાલો, એની પછી એક શબ્દ સમજવાનો છે, ધ્રુવમાન. તો ચુંબકના ધ્રુવની પ્રબળતાને એનું ધ્રુવમાન કહેવાય. ચુંબકના ધ્રુવની પ્રબળતાને શું કહેવાય? એનું ધ્રુવમાન. હવે સમજો કે આપણે વિદ્યુત ડાયપોલ આપણી છે. વિદ્યુત ડાયપોલમાં અહીંયા -q વિદ્યુતભાર છે, અહીંયા +q વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું અંતર છે 2a. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય, જેનું આપણે સૂત્ર ભણી ગયા ડાયપોલ મોમેન્ટ 2a × q. બરાબર. તો આ ડાયપોલ મોમેન્ટની ધ્રુવોની તીવ્રતા એ વિદ્યુત ભાર નક્કી કરે. વિદ્યુત ભાર જેટલો મોટો હશે એટલે ધ્રુવો કેવા હશે? પ્રબળ હશે, અને ક્ષેત્ર એટલું મોટું હશે.
તો સેમ મેગ્નેટ છે એને પણ બે ધ્રુવો છે. મેગ્નેટ છે એને પણ શું છે? બે ધ્રુવો છે. એ ભાઈ એક ધ્રુવ છે N અને એક ધ્રુવ છે S. તો એની ડાયપોલ મોમેન્ટ અંદરના ભાગમાં એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ હોય. એમની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંને સેમ જ હોય. બરાબર. તો એની મેગ્નેટિક મોમેન્ટ છે આ દિશામાં આવે. ચલો આની લંબાઈ ધારો કે હું લઈ લઉં 12. તો હવે આ મેગ્નેટના ધ્રુવો કેટલા પ્રબળ છે, મેગ્નેટના જે ધ્રુવો છે એ કેટલા પ્રબળ છે દર્શાવતો જે ભૌતિક રાશિ છે એને કહેવાય એનું ધ્રુવમાન. બરાબર. મેગ્નેટના ધ્રુવો કેટલા પ્રબળ છે એ દર્શાવતી ભૌતિક રાશિને કહેવાય શું? એનું ધ્રુવમાન. બરાબર. તો આમાં ધ્રુવોની પ્રબળતા વિદ્યુતભાર પરથી નક્કી થાય. તો પછી આમાં ધ્રુવોની પ્રબળતા કોની પરથી નક્કી થાય? ધ્રુવમાન પરથી નક્કી થાય, જેની સંજ્ઞા છે QM. શું સંજ્ઞા છે? QM. જો હવે અહીંયા આપણે બરાબર, તો એની સંજ્ઞા છે QM, ધ્રુવમાનની સંજ્ઞા છે QM. તો ચલો અહીંયા આપણે માઇનસ Q ને પ્લસ Q લઈએ છીએ. તો ચલો આમાં જો P ની દિશા માઇનસ થી પ્લસ, તો M ની દિશા S થી N. તો એમ કહેવામાં આવે કે S ને સમતુલ્ય લેવાય માઇનસ QM અને N ને સમતુલ્ય લેવાય QM. S ને સમતુલ્ય કોણ? માઇનસ QM, જ્યારે N ને સમતુલ્ય QM. તો એની મેગ્નેટિક મોમેન્ટ મારે લખવું હોય તો 2L, આની જેમ જ 2L ગુણ્યા Q હતા એની જગ્યાએ અહીંયા QM. 2L ગુણ્યા Q એની જગ્યાએ QM. તો જ્યાં QM બરાબર શું છે? ધ્રુવમાન. તો હંમેશા યાદ રાખવાનું, વિદ્યુત ડાયપોલની પ્રબળતા વિદ્યુત ભાર પરથી નક્કી થાય, તો ચુંબકીય ડાયપોલની પ્રબળતા ધ્રુવમાન પરથી નક્કી થાય. બરાબર. ચલો એનો એકમ લખવો હોય તો અહીંથી QM ને જો આપણે કરતા બનાવીએ તો M/2L આવશે. તો M નો એકમ NI A પ્રમાણે, M જે છે એનો એકમ NI A મુજબ જો મારે એનો એકમ લખવો હોય તો આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં મીટર, એટલે આવે એમ્પિયર ઇન્ટુ મીટર. બરાબર. તો અહીંયાથી ધ્રુવમાનનું તમે આવું સૂત્ર પણ ફાઇન્ડ કરી શકો, QM બરાબર NIA/2L થાય. હવે N/2L એટલે સ્મોલ n, તો સ્મોલ NIA. આવું સૂત્ર પણ ધ્રુવમાનનું લખી શકાય, અથવા તો QM બરાબર M/2L. બરાબર. તો હવે જો ખરેખર શું થશે હવે કે ભાઈ Q વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે લખીએ તો 1/4πε0 Q/R² લખીએ. તો પછી QM ધ્રુવમાનથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો આપણે આગળ ભણી ગયા કે 1/ε0 ને સમતુલ્ય μ0, એટલે આ થઈ જશે μ0/4π. અને Q વિદ્યુત ભારને સમતુલ્ય ધ્રુવમાન. બીજા પણ ભણી ગયા હતા આપણે, વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય ચુંબકીય ક્ષેત્ર. બરાબર. મેગ્નેટિક મોમેન્ટને સમતુલ્ય ડાયપોલ મોમેન્ટ, એટલે કે ડાયપોલ મોમેન્ટ જે છે P એને સમતુલ્ય મેગ્નેટિક મોમેન્ટ. તો પછી અહીંયા લખાશે P/R3. સોરી માફ કરજો, QM/R3. QM ધ્રુવમાનથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો આ આખી સરખામણી છે, આ બધી સરખામણી વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રની, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રના સૂત્રો જે છે બરાબર એમાં સરખામણીઓ છે. તો વિદ્યુત શાસ્ત્રના કોઈ પણ સૂત્ર પરથી તમે ચુંબકીય શાસ્ત્રના સૂત્રો લખી શકો. બરાબર. અમુક ખાલી પોઈન્ટ્સ ચેન્જ કરવાના હોય. હવે આખી સરખામણી આપણે આગળના સેશનમાં ભણીશું. બરાબર. જેથી કરીને વિદ્યુત શાસ્ત્રના જેટલા પણ સૂત્રો છે ચેપ્ટર 1 અને 2 એના સૂત્રો તમે ચેપ્ટર 4 અને 5માં એપ્લાય કરી શકો. બરાબર. ચાલો આગળ લઈએ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલના આવર્તકાળનું સૂત્ર મેળવો. હવે જો આપણે આગળ ભણી ગયા છીએ નિયમિત ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ નિયમિત ક્ષેત્ર ચેપ્ટર 1માં તમને કીધેલું, નોંધમાં લખાયું છે કે જે ક્ષેત્રના બરાબર દરેક બિંદુ પાસે ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન હોય એને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ તમે લઈ શકો. અને આવા ક્ષેત્રને રજૂ કરવું હોય તો સરખી લંબાઈના પરસ્પર સમાંતર સરખા અંતરે આવેલા તીરની મદદથી રજૂ કરી શકાય. તો આ છે આપણું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. હવે એમાં ચુંબકીય ડાયપોલ એટલે ચુંબકીય ડાયપોલ મૂકવાની છે. તો ચુંબકીય ડાયપોલ એટલે મેગ્નેટિક સોય. ચુંબકીય ડાયપોલ એટલે શું થાય? એક મેગ્નેટિક સોય. તો આપણે જ્યારે પણ ચુંબકીય ડાયપોલ મૂકવાની છે એ વાત આવે એટલે આપણે આ રીતે એક મેગ્નેટિક સોયને મૂકવાની હોય, ખબર પડે. બરાબર. જેના બે ધ્રુવો હોય, એક ધ્રુવ N હોય, એક ધ્રુવ S હોય. તો ધારો કે આ ધ્રુવ છે N અને આ ધ્રુવ છે S. હવે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે દોર્યું હોય ને તો એનો મતલબ કે આ N ધ્રુવ હોય ને આ S ધ્રુવ હોય. બીજી રીતે સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે દોરીએ
તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો કે ધનથી ઋણ વિદ્યુતભાર તરફ હોય, બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધનથી ઋણ તરફ હોય કે નહીં, તો પ્લસથી માઇનસ તરફ હોય. તો આ પ્લસને સમતુલ્ય, બરાબર. આપણે જે આગળ હમણાં જો આમાં આપણે એવું ભણી ગયા કે ધન છે, ધન એને સમતુલ્ય કોણ એન, અને ઋણને સમતુલ્ય કોણ એસ. ધનને સમતુલ્ય એન અને ઋણને સમતુલ્ય એસ, બરાબર. ધન જે છે એને સમતુલ્ય એન અને ઋણને સમતુલ્ય એસ. અથવા બીજી રીતે સમજાવું તો આ ચુંબકીય ક્ષેત્ર એનું મેગ્નેટની અંદરના ભાગમાં એસ થી એન હોય, પણ બહારના ભાગમાં તો કેવું હોય એન થી એસ. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ચર્ચા આવે ત્યારે દિશા કઈ હોય એન થી એસ ની દિશા હોય. તો એન ધ્રુવ છે એની પર બળ બોલો આમ લાગશે, એસ ધ્રુવ પર બળ બોલો આમ લાગશે. બોલો ખબર પડે, કારણ કે એન વચ્ચે અપાકર્ષણ લાગે, એનએસ વચ્ચે આકર્ષણ લાગે. અહીંયા એસ વચ્ચે અપાકર્ષણ લાગશે, એસ અને એન વચ્ચે આકર્ષણ લાગશે. તો ટૂંકમાં આમાં ટોર્ક ઉત્પન્ન થાય, એ સીધી વાત છે કે જો આપણે મેગ્નેટની જે ડાયપોલ મોમેન્ટ છે એસ થી એન તરફ હોય, બરાબર, એને તમે ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા ખૂણે મૂકો એટલે એની ઉપર શું લાગશે ટોર્ક લાગશે, એ સીધી વાત છે. તો એનો મતલબ કે એ શું થાય, ટોર્ક લાગશે એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. તો ધારો કે ડાયપોલ જે છે અત્યારે ક્ષેત્રને સમાંતર છે, બી અને એમ જે છે એક જ દિશામાં છે. ત્યાંથી મારે એને જો થીટા ખૂણે કોણાવર્તન કરવું હોય તો મારે શું લગાડવું પડે, ટોર્ક લગાડવું પડે. પણ જેવું હું ટોર્ક લગાડીશ એટલે એમાં પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે, પુનઃ સ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. એટલે મેં બાહ્ય જે ટોર્ક લગાડ્યું છે એ હું મૂકી દઉં એટલે ડાયપોલ ફરી પાછી ભ્રમણ કરીને શું કરે, ક્ષેત્રને સમાંતર ગોઠવે, બરાબર. જ્યારે જે સ્થિતિમાં બંને ટોર્ક સમાન હશે એ સ્થિતિમાં શું થશે, જે સ્થિતિમાં બંને ટોર્ક સમાન હશે એને સંતુલન સ્થિતિ કહેવાય. તો ચલો ડાયપોલમાં, બરાબર, ક્ષેત્રને તમે સાથે થીટા ખૂણે મૂકો એટલે કેટલું ટોર્ક લાગે, તો એનું સૂત્ર ટો બરાબર એમ ક્રોસ બી આપણે ભણી ગયા છીએ. હવે એટલે ડાયપોલ એટલે શું છે, વન ટાઈપ ઓફ ગુજડું. તો એનું મૂલ્ય એટલે એમ બી સાઇન થીટા, જ્યાં થીટાને કહેવાય એમ અને બી વચ્ચેનો ખૂણો, અને આ ટોર્ક કયું તો કે પુનઃસ્થાપક ટોર્ક, બરાબર. ચલો પુનઃસ્થાપક ટોર્ક જે છે આ ટો છે પુનઃસ્થાપક ટોર્ક. તો ટોર્કના બીજા પણ સૂત્રો આપણે ભણી ગયા છીએ, આઈ આલ્ફા આઈ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. આઈ એટલે ઝડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ. એવા સૂત્રો આપણે રોટેશનલ મિકેનિક્સમાં ભણી ગયા છીએ, બરાબર. તો પુનઃસ્થાપક ટોર્ક અને બહારથી જે આપણે ટોર્ક આપ્યું તે સંતુલન સ્થિતિમાં બંને કેવા હોય, સમાન હોય. સંતુલન સ્થિતિ જો હોય, સંતુલન સ્થિતિ, તો પછી આજે આપણે બાહ્ય ટોર્ક આપ્યું તે અને આજે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું તે બંને કેવા થાય, સમાન થાય. તો આઈ આલ્ફા, બરાબર, અથવા તો આઈ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે, એમ બી સાઇન થીટા થશે. પણ હું આગળ માઇનસ લખું છું, કેમ, કારણ કે પુનઃસ્થાપક ટોર્ક અને બાહ્ય ટોર્ક બંને કેવા હોય, વિરુદ્ધ દિશામાં હોય. પુનઃસ્થાપક ટોર્ક અને બાહ્ય ટોર્ક બંને વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. તો ચલો આ જે સૂત્ર છે એને આમ પણ લખી શકો તમે, આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ એમ બી સાઇન થીટા ઇક્વલ ટુ 0. આઈ વડે ભાગી નાખો તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ એમ બી બાય આઈ સાઇન થીટા ઇક્વલ ટુ 0. ચલો આ સમીકરણને સરળ આવર્ત ગતિ ના વિકલ સમીકરણ, જે તમને યાદ હશે, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0 સાથે સરખાવતા, સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે તમે સરખાવો તો આ છે ઓમેગા સ્ક્વેર, એની જગ્યા અહીંયા આવે છે એમ બી બાય આઈ. તો આપણે લખી શકીએ આવું કે ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ એમ બી બાય આઈ. જોજો આઈ એટલે શું છે, જડત્વની ચાક માત્રા છે, બરાબર. તો ઓમેગા એટલે રૂટ એમ બી બાય આઈ, ઓમેગા બરાબર રૂટ એમ બી બાય, ઓમેગા બરાબર 2 બાય ટી આવે તો આવશે 2 બાય ટી રૂટ એમ બી બાય આઈ. તો ટી બરાબર 2 રૂટ આઈ બાય એમ બી, અને આવૃત્તિ એટલે 1/2 રૂટ એમ બી બાય આઈ, બરાબર. તો આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું કીધું હતું, તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર. જો આવૃત્તિનું સૂત્ર પૂછે તો આ આવશે, અને ઓમેગા કોણીય આવૃત્તિ પૂછે તો આ આવશે, બરાબર. આ બધા સૂત્રો આમાં આવી ગયા. ચાલો ખબર પડી, બરાબર.
ચાલો એની પછી આગળ વધીએ. ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ચલો હવે ચર્ચા કરવાની છે સ્થિતિ ઉર્જાના સૂત્રો. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણને ખ્યાલ છે, આપણે કાર્યના સૂત્રો ભણી ગયા. કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. આપણે આમાં જે આગળ વાત કરી કે ભાઈ એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે એ કોણાવર્તન પામીને શું થાય, ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. તો પછી તમારે એને થીટા ખૂણે લાવી હોય તો કાર્ય કરવું પડે. કાર્યને સમતુલ્ય ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. થીટા ખૂણે લાવવા માટે કાર્ય કરવું પડે. એ કાર્યને સમતુલ્ય ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. હવે કાર્ય આપણે મેળવવા હોય તો કાર્યના સૂત્રો, તો કે એક સૂત્ર આવશે વેક્ટર એફ ડોટ ડી અને બીજું સૂત્ર આવે છે ઇન્ટિગ્રેશન વેક્ટર એફ ડોટ ડીઆર. ચલો આ સૂત્ર ક્યારે એપ્લાય થાય, બળ અચળ હોય તો, અને આ સૂત્ર ક્યારે એપ્લાય થાય, બળ ચલ હોય તો. તો રોટેશનલ મિકેનિક્સ જો હોય તો પછી ડબલ્યુ બરાબર શું લખાય, ટો થીટા, અને બીજું આવશે ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ટો ડી થીટા. તો આ સૂત્ર ક્યારે એપ્લાય થાય, ટો અચળ હોય તો, અને આ ક્યારે એપ્લાય થાય, ટો ચલ હોય તો. તો સીધી વાત છે કે આમાં ખૂણો બદલાય એમ ટોર્ક બદલાય, ને ટોર્ક બદલાય તો પછી કયું સૂત્ર લેવું પડે, સંકલન વાળું સૂત્ર લેવું પડે. તો આપણે સીધું અહીંયા લખી શકીએ કે ઉર્જા યુ બરાબર ઇન્ટિગ્રેશન ટો ઓફ થીટા ડી થીટા, યુ બરાબર ઇન્ટિગ્રેશન એમ બી સાઇન થીટા ડી થીટા. તો યુ બરાબર એમ બીને અચળ લઈ લો, ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા, સાઇનનું સંકલન કોસ માઇનસ કોસ થીટા. તો પછી યુ બરાબર માઇનસ વેક્ટર એમ ડોટ વેક્ટર બી. ચલો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 2માં આપણે ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા હતા, યુ બરાબર માઇનસ વેક્ટર પી ડોટ વેક્ટર ઈ. તો બોલો એને સમતુલ્ય સૂત્ર છે કે નહીં. પીની જગ્યાએ તમને કીધું વિદ્યુત ડાયપોલની જગ્યાએ મેગ્નેટિક મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એ મૂકી દો તો વિદ્યુત ઉર્જાની જગ્યાએ તમને વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની જગ્યાએ તમને ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી જાય. તો બસ આમાં ખાલી આટલું જ છે. હવે એના કિસ્સાઓ. ચલો કિસ્સાઓમાં આપણે પહેલો કિસ્સો લઈશું કે જો થીટા બરાબર 0 હોય તો પછી કોસ થીટા બરાબર કોસ 0 બરાબર 1, તો યુ બરાબર માઇનસ એમ બી લખાય. બરાબર. ચલો આ જે સ્થિતિ આવે એ ડાયપોલની મહત્તમ સ્થાયી સ્થિતિ હોય. કઈ સ્થિતિ, મહત્તમ સ્થાયી સ્થિતિ, જેમાંની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ હોય છે. બીજું, જો થીટા બરાબર 180 મૂકો તો કોસ થીટા બરાબર કોસ 180 બરાબર -1, તો યુ બરાબર આવશે બોલો એમ બી, કારણ કે કોસ થીટા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ. તો આને કહેવાય એની મહત્તમ અસ્થાયી સ્થિતિ, જેમાં એની સ્થિતિ ઉર્જા કેવી હોય, મહત્તમ હોય. અને ત્રીજું છે થીટા બરાબર 90 એટલે 90 ખૂણે લંબ મૂકો તો કોસ 90 બરાબર 0, તો સ્થિતિ ઉર્જા 0, જેને આપણે સંદર્ભ તરીકે વાપરીએ છીએ. થીટા બરાબર 90 ને આપણે સંદર્ભ બિંદુ લઈએ છીએ. તો આનો અર્થ શું થાય, તો તમને ચેપ્ટર નંબર 1માં પણ કીધેલું કે ચેપ્ટર નંબર 1માં આપણે એવું ભણી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો છો તો જો ક્ષેત્ર સાથે 0 ખૂણો બનાવે તો એ ડાયપોલ કાયમ માટે આમ જ રહે. બરાબર. પણ જો એને તમે 180 ખૂણે તમે મૂકો, 180 ખૂણે મૂકો, બરાબર, તો એ પણ એની સંતુલન સ્થિતિ જ છે, પણ કેવી, અસ્થાયી. કારણ કે જરાક પણ અહીંથી ચલિત કરો એટલે આખું રૂપાંતર થઈને ક્યાં વળી જાય, ક્ષેત્રને સમાંતર ગોઠવા છે. બરાબર. એટલે કે આ જે સ્થિતિ 180 વાળી આપણે શું કહેતા, મહત્તમ અસ્થાયી, જ્યારે આને કહીએ છીએ મહત્તમ સ્થાયી. બરાબર. સ્થિતિ ઉર્જા આમાં મહત્તમ છે, આમાં લઘુત્તમ છે. સેમ એ જ રીતે એવું ચુંબકીય ક્ષેત્રમાં હોય કે ચુંબકીય ક્ષેત્રમાં તમારે કોને મૂકવાની છે, મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલને મૂકવાની છે એમ. તો 0 ખૂણે હોય તો એને કહેવાય મહત્તમ સ્થાયી, પણ 180 ખૂણે હોય તો એને કહેવાય મહત્તમ અસ્થાયી. કારણ કે અહીંયાથી જેવી તમે ચલિત કરો એટલે આખું ભ્રમણ કરીને ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. ટૂંકમાં ડાયપોલની છેલ્લી સ્થિતિ કઈ, ક્ષેત્રને સમાંતર ગોઠવાવું, ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવું. ડાયપોલની એ પછી મેગ્નેટિક ડાયપોલ હોય કે વિદ્યુત ડાયપોલ હોય, એની છેલ્લી સ્થિતિ ક્ષેત્રને સમાંતર ગોઠવાની વૃત્તિ, ટૂંકમાં વૃત્તિ કયો તો ચાલે, એની વૃત્તિ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની જ હોય છે. એ વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય, બોલો ખબર પડે, વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય, એની વૃત્તિ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની જ હોય. ઓકે. ચલો બીજી એક વાત કે અહીંયા જે આપણે આ સૂત્રો ભણી ગયા,
જો આ મેગ્નેટિક મોમેન્ટ આપણે વિદ્યુત ડાયપોલની જગ્યાએ ચુંબકીય ડાયપોલને મૂકેલી, એના માટે સૂત્રો મેળવવા. તો જો હું વિદ્યુત ડાયપોલને મૂકું, બરાબર, વિદ્યુત ડાયપોલને મૂકું તો કેવા સૂત્રો આવશે? તો ઓમેગા બરાબર રૂટ PE/I આવશે. એમની જગ્યાએ P અને બીની જગ્યાએ E. આવતકાળ T બરાબર 2π√I/PE આવશે અને આવૃત્તિ બરાબર 1/2π√PE/I આવશે. તો આ થઈ ગયા વિદ્યુત શાસ્ત્ર માટે. વિદ્યુત શાસ્ત્ર એટલે કે વિદ્યુત ડાયપોલને મૂકો તો. અને આ થઈ ગયા ચુંબકીય શાસ્ત્ર માટેના. તો એ આખી સરખામણી આગળના સેશનમાં લીધેલી છે કે ભાઈ વિદ્યુત શાસ્ત્રમાં આવું સૂત્ર હોય તો ચુંબકીય શાસ્ત્રમાં આવું આવે. એની આખી સરખામણી આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. બરાબર. તો ચલો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.